નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં આપણે ચેપ્ટર નંબર 8 ગતિ પાઠ વિશે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે અંતર, સ્થાનાંતર, ઝડપ, વેગ, પ્રવેગ, પ્રતિપ્રવેગ અને તેમના જે ઉદાહરણો વિશેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ગયા. હવે આપણે આલેખની રીતે એવા જે ગતિકીય સમીકરણો છે તેમનો આપણે અભ્યાસ કરીશું અને જુદા જુદા એવા જે ગતિના પ્રકારો વિશેની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો ચાલુ કરીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ગતિનું આલેખીય નિરૂપણ છે તેમને આપણે સમજીએ. તો આલેખનું મહત્વ શું છે તેમના વિશે સૌથી પહેલા માહિતી મેળવીએ કે આપણે ઘણી વખત એવી ઘટનાઓ કે બનાવો કે જે આપણે જોતા હોય છીએ જેની મૂળભૂત માહિતી આલેખો વડે આપણે સરળતાથી મેળવી શકતા હોઈએ છીએ. જેમ કે એક દિવસીય ક્રિકેટ મેચ છે એનું પ્રસારણ થતું હોય તો એમાં જે રન રેટ અથવા કોઈ પણ એક ઓવરમાં કેટલા રન છે તેમનો આલેખ આપણે સ્તંભ આલેખ આપણે જોતા હોઈએ છીએ કે દરેક ઓવરમાં કેટલા રન છે, કેટલા વિકેટ છે. તો આ બધી જે માહિતી છે આપણને આલેખ પરથી સચોટ માહિતી મળી શકે છે. એ ઉપરાંત બે ચલ, ધારો કે એક્સ અને વાય કોઈ પણ ચલ હોય એ ધરાવતા સુરેખીય સમીકરણો છે તેનો ઉકેલ મેળવવા માટે આપણે સુરેખ આલેખની મદદથી આપણે ખાસ કરીને આવા આલેખની મદદથી આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. એ ઉપરાંત પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે સુરેખ આલેખનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ કિસ્સામાં સુરેખ આલેખ એક ભૌતિક રાશિ જેમ કે અંતર અથવા વેગ, બીજી ભૌતિક રાશિ જેમ કે સમય એના ઉપર આધારિત છે. અને આવી જે રાશિ છે કે જેમાં અંતર અને સમય આવા જે ભૌતિક રાશિના આધારે તેમને આપણે અલગ અલગ એવા જે આલેખોમાં રજૂ કરી શકીએ છીએ. અંતર વર્સિસ સમયનો આલેખ, વેગ વર્સિસ સમયનો આલેખ, એમ આપણે અલગ અલગ આલેખો દર્શાવી શકીએ છીએ. હવે આપણે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર સમયનો આલેખ દોરવાનો છે અને તેના પરથી પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકાય તે આપણે સમજવાનું છે. તો ચાલો મિત્રો આગળ જોઈએ. તો અહીંયા તમે આલેખ જુઓ છો, ધ્યાનથી અવલોકન કરો મિત્રો કે જેમાં એક્સ અક્ષ ઉપર સમય મિનિટમાં આપેલો છે, 0, 20, 40, 60 એમ સમય આપેલો છે મિનિટમાં. અને વાય અક્ષ ઉપર અંતર જે કિલોમીટરમાં આપેલું છે 0, 10, 20, 30 અને 40. તો આ રીતના સમય સાથે કોઈ પણ એવા જે પદાર્થની જે ગતિ છે તેનો અંતર સમયનો આલેખ તમને દર્શાવેલો છે કે સમય જેમ વધતા તેમનો જે અંતર છે એમાં શું થાય છે, વધારો થાય છે. તો અહીંયા એનો આલેખ છે તમને દર્શાવેલો છે, જેમાં 20, 40, 60 એમ અલગ અલગ સમય દરમિયાન તેનું જે અંતર કિલોમીટરમાં કેટલું છે એ અહીંયા તમને આલેખ સ્વરૂપે દર્શાવેલું છે. એમાં તમને અહીંયા જે નામ આપેલા છે A, B, C બરાબર, નીચે 40 અને 60 છે ત્યાં T1 અને T2 આપેલા છે અને y અક્ષ ઉપર S1 અને S2 આપેલા છે. તો અહીંયા આપણે એમના પરથી ઝડપ કેવી રીતના મેળવી શકાય કોઈ પણ સમયગાળા દરમિયાન, તો એના વિશેની ચર્ચા આપણે આ પ્રશ્નમાં કરીએ બરાબર. તો આલેખને વ્યવસ્થિત સમજજો અને હવે આપણે ઝડપ શોધવા માટેનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે જુઓ છો કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે ત્યારે તે નિયમિત ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય. અહીંયા તમે જુઓ છો આલેખમાં કે સમયના એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે એટલે કે આલેખ છે તમને એકદમ સુરેખ મળે છે બરાબર. એનો મતલબ કે નિયમિત ઝડપે ગતિ કરે છે. આ હકીકત દર્શાવે છે કે પદાર્થે કાપેલું અંતર પદાર્થે તે અંતર કાપવા માટે લીધેલા સમયના સમપ્રમાણમાં હશે. તેથી અચળ ઝડપી ગતિ કરતા પદાર્થનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે, સુરેખ મળે છે. એ ઉપરાંત આલેખનો OB ભાગ જે તમે નીચે જુઓ છો O થી B એટલે કે ઉગમ બિંદુથી છેક સુધીનો જે ભાગ છે એ દર્શાવે છે કે અંતર સમય સાથે એકસરખા દરે વધે છે. પદાર્થની ઝડપ અંતર સમયના આલેખ પરથી આપણે નીચે મુજબ શોધી શકીએ. તો આકૃતિમાં તમે જુઓ છો
એમ આલેખનો નાનો કોઈ પણ એવો ભાગ છે એ વિચારો. જેમ કે અહીંયા આપણે એ બી ભાગ છે તેને વિચારીએ છીએ. એ બિંદુ આગળથી એક્સ અક્ષને સમાંતર એક રેખા અને બી બિંદુ આગળથી વાય અક્ષને સમાંતર રેખા દોરવાની છે. એ બિંદુથી નીચેની તરફ અને સાઈડમાં એટલે કે વાય અક્ષ તરફ આપણે સમાંતર રેખાઓ દોરવાની છે. એક્સ અક્ષને સમાંતર અને વાય અક્ષને સમાંતર. આ બંને રેખાઓ એકબીજાને સી બિંદુ આગળ મળે છે અને કાટકોણ ત્રિકોણ ABC બનાવે છે. બરાબર, જે તમે જુઓ છો કે આકૃતિમાં ત્રિકોણ ABC ની રચના થાય છે, જે કાટકોણ ત્રિકોણ છે. હવે આલેખ પરથી આપણે એસી તરફ એસી સમયનો તફાવત, એસી એટલે એ થી સી સુધીનો જે તફાવત છે જે નીચેની તરફ તમે આપેલો છે એ T2 થી T1 એટલે કે સમયનો તફાવત દર્શાવે છે. અને વાય અક્ષ ઉપર આપણને અંતર આપેલું છે તો એ અંતરનો તફાવત દર્શાવશે એટલે કે S2 - S1 એ B થી C સુધીનું જે તફાવત છે એ અંતર દર્શાવે છે. બરાબર, આલેખ પરથી તમે સ્પષ્ટ રીતે જ્યારે જોઈ શકો છો કે એ થી બી પર પહોંચે ત્યારે T2 - T1 અંતર જેટલું અંતર કાપે છે, S2 - S1 જેટલું અંતર T2 - T1 જેટલા સમયગાળામાં તે કાપે છે. બરાબર, તો આના પરથી આપણે એમ કહી શકીએ કે ઝડપ જોતી હોય તો ઝડપનું આપણને સૂત્ર યાદ છે કે અંતરના છેદમાં સમય, કેટલું અંતર કાપ્યું છે અને તે માટે કેટલો સમય લીધો છે તેનું આપણે ગુણોત્તર લઈએ તો આપણને ઝડપ મળે. તો અહીંયા અંતર છે S2 - S1 જેટલું કાપે છે અને સમય લે છે T2 - T1 જેટલો. તો અહીંયા તમને ઝડપ છે એ કેવી રીતના મળે તો કે ઝડપ V બરાબર S2 - S1 છેદમાં T2 - T1. તો અહીંયા S2 - S1 અને T2 - T1 જે છે એ રેખાનો ઢાળ એમ એ દર્શાવે છે. બરાબર, એટલે કે ઢાળ છે એ કેટલો છે એ તમને બતાવે છે અને એના પરથી તમને ઝડપ એ સમયગાળા દરમિયાન મળે છે. તો રેખા OBનો ઢાળ એમ બરાબર tan થીટા છે, જ્યારે થીટા રેખા OB એ ધન X દિશા સાથે વિષમ ઘડી દિશામાં આંતરેલો ખૂણો છે. સુરેખ આલેખ માટે ઢાળનું મૂલ્ય હંમેશા અચળ હોય છે, તેથી અહીં પદાર્થની ઝડપ અચળ રહે છે તેમ કહેવાય. બરાબર, એટલે કે સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે, ઢાળ એક સમાન દરેક સમયે રહેશે એટલે તેમની ઝડપ પણ અચળ રહેશે. હવે આપણે આગળ જોઈએ મિત્રો કે પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનું એક ઉદાહરણ લેવાનું છે અને અંતર સમયનો આલેખ છે દોરવાનો છે. અને અહીંયા તમને કોષ્ટકમાં એમની માહિતી દર્શાવેલી છે કે એક કાર છે એ સમયના એક સરખા ગાળામાં કેટલું અંતર કાપે છે તેમનું અહીંયા લિસ્ટ સમય અને અંતરમાં આપેલું છે. તો સમય છે એ સેકન્ડમાં આપેલો છે મિત્રો અને અંતર છે એ મીટરમાં આપેલું છે. તો 0 સેકન્ડે 0 મીટર અંતર કાપે છે, 2 સેકન્ડમાં 1 મીટર જેટલું અંતર કાપે છે, 4 સેકન્ડમાં 4 મીટર જેટલું અંતર કાપે છે, 6 સેકન્ડમાં 9 મીટર જેટલું અંતર કાપે છે. એમ 8, 10 અને 12 સેકન્ડ દરમિયાન તેમના મીટરમાં અંતર આપેલા છે. હવે આપણે આ માહિતી પરથી અંતર સમયનો આલેખ દોરવો પડે. તો અહીંયા એક્સ અક્ષ ઉપર આપણે સમય લેશું અને વાય અક્ષ ઉપર અંતર લેશું અને એના પરથી આપણે જુદા જુદા સમયગાળા દરમિયાન તેમના જે આલેખની ચર્ચા કરીશું. તો અહીંયા એક આલેખ દર્શાવેલો છે, જે આલેખ અહીંયા આપણે કોષ્ટક દરમિયાન જે માહિતી આપેલી છે એનો આલેખ દર્શાવેલો છે. એટલે કે એક્સ અક્ષ ઉપર તમે જુઓ છો સમય આપેલું છે સેકન્ડમાં 2, 4, 6, 8, 10, 12 અને અંતર છે એ વાય અક્ષ ઉપર આપેલું છે 5, 10, 15, 20, 25, 30, 35, 40. બરાબર, તો આપણે આલેખ દોરતા તો આપણને આવડે જ છે કે 0 દરમિયાન 0 છે તો 0, 0 ઉપર એક ટીપકું મૂકેલું છે લાલ કલરનું. પછી 2 સેકન્ડ દરમિયાન 1 મીટર જેટલું અંતર કાપે છે તો એક કાપા તરફ એને એક લાલ ડોટ કરેલું છે. તો આ રીતના આપણે ડોટ ડોટ કરી અને આલેખ જે મળે છે એ આલેખ તમને દર્શાવેલો છે. બરાબર, એટલે તમે આલેખ પરથી કહી શકો છો કે આલેખ છે એ સુરેખ નથી, જે નિયમિત ગતિ માટે હોય છે એવો આલેખ નથી. અહીંયા આલેખનો આકાર દર્શાવે છે કે કારે કાપેલ અંતર અને તેને અનુરૂપ સમય વચ્ચે અરેખીય સંબંધ છે. એટલે કે એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો નથી. એટલે આપેલ આલેખ અનિયમિત ઝડપ માટેનો છે. સમય વધતા ઝડપ વધે છે, તેથી પ્રવેગી ગતિ માટેનો આલેખ પણ છે. સમય જેમ જેમ વધે છે એમ ઝડપમાં પણ શું થાય છે, વધારો થાય છે. એટલા માટે અંતર છે એ પણ વધે છે. તો અહીંયા આલેખ છે એ
પ્રવેગી ગતિ માટેનો છે. હવે આપણે આગળ જોઈએ મિત્રો કે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેનો વેગ સમયનો આલેખ કેવો હોય છે. તો અહીંયા આપણે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટેના આલેખની ચર્ચા કરીએ. તો અહીંયા તમે આલેખમાં જુઓ છો કે સમય અને વેગનો આલેખ છે. વેગ સમયનો આલેખ તમને દર્શાવેલો છે. એક્સ અક્ષ ઉપર સમય દર્શાવેલો છે, વાય અક્ષ ઉપર વેગ દર્શાવેલો છે. વેગ છે એ મીટર પ્રતિ સેકન્ડમાં છે, સમય છે સેકન્ડમાં છે. અહીંયા પદાર્થ છે 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જઈ રહ્યો છે. હવે અહીંયા જ્યારે પદાર્થ છે તેને કોઈ અવરોધ આવે તો તેની સમય સાથે એના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. જુઓ, ધીમે ધીમે તેના વેગમાં ઘટાડો થતો જાય છે અને 6 સેકન્ડ દરમિયાન તે શૂન્ય પર આવી જાય છે. બરાબર? તો આ આલેખને આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. અનિયમિત પ્રવેગી ગતિ માટેનો આલેખ છે એ આપણે અહીંયા જોઈએ. તો અહીંયા તમે આલેખ જુઓ છો જેમાં સમય અને વેગનો આલેખ દર્શાવેલો છે. જેમાં આલેખ તમે જુઓ છો ઉતાર ચઢાવવાળો તમને જોવા મળે છે કે સમયના એક સરખા ગાળામાં તે એક સરખો વેગ ધરાવતો નથી. એટલે કે 2, 4, 6 એટલે કે 4, 8, 12, 16, 20, 24 એ સેકન્ડ સમયગાળા દરમિયાન તેના વેગમાં વધઘટ વધારે થાય છે. એટલે કે આ ઢાળ છે એ ઉતાર ચઢાવવાળું તમને જોવા મળે છે. તો આના પરથી આપણે કહી શકીએ કે આ જે આલેખ છે તે અનિયમિત પ્રવેગી ગતિ માટેનો છે કે એક સરખા ગાળામાં એક સરખો વેગ ધરાવતું નથી. કોઈ પણ પદાર્થની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર સમયના આલેખનો આકાર કેવો હોય છે? તો નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ હંમેશા કેવો હોય છે? સુરેખા હોય છે. જે સમય એક્સ અક્ષ છે એની સાથે ઢળતો હોય છે. અર્થાત આલેખનો જે ઢાળનું કંઈક મૂલ્ય શૂન્ય કે અનંત નહીં હોય, અનંત ન હોય, મૂલ્ય કંઈક જોવા મળશે. અનિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી. નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય છે. અનિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે કોઈ પદાર્થની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતર સમયનો આલેખ સમય અક્ષને સમાંતર રેખા હોય? તો અહીંયા જે પદાર્થ સ્થિર હશે, કારણ કે સમયની દરેક ક્ષણે પદાર્થનું અંતર બદલાતું નથી, એટલે તો આવી સમયગાળા દરમિયાન સમય સાથે તેના અંતરમાં કાંઈ ફેરફાર ન થતો હોય, સ્થિર હોય, તો તેનો આલેખ તમને કેવો મળશે? સુરેખા મળશે. પણ કેવો? એક્સ અક્ષને સમાંતર. કોઈ પદાર્થની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેની ઝડપ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર રેખા હોય? તો પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હશે, કારણ કે સમયના દરેક ક્ષણે પદાર્થની ઝડપ બદલાતી નથી. તો અહીંયા અચળ ઝડપથી જો ગતિ કરતો હોય તો પદાર્થ છે તેની ઝડપમાં કાંઈ ફેરફાર થાય નહીં. એટલે કે સમય અક્ષને કેવો રહેશે? સમાંતર રહેશે. એક્સ અક્ષ ઉપર સમય હોય છે, વાય અક્ષ ઉપર ઝડપ હોય છે. તો ઝડપમાં કાંઈ ફેરફાર ન થતો હોય તો સુરેખા તમને એક્સ અક્ષને સમાંતર મળશે. વેગ સમયના આલેખની નીચે ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? તો આપેલ સમયગાળામાં પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય એ ભૌતિક રાશિ દર્શાવે છે. એટલે કે વેગ સમયના આલેખમાં જે ઘેરાયેલા પ્રદેશનું જે ક્ષેત્રફળ છે એ સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. જો પદાર્થ સુરેખ પથ પર એક દિશામાં ગતિ કરતો હોય તો તે પદાર્થ દ્વારા કપાયેલું અંતર સૂચવે છે. અંતર કાપતો હોય તો અંતર સૂચવે છે. સ્થાનાંતર થતું હોય તો સ્થાનાંતર સૂચવે છે. હવે આપણે આલેખીય રીતે આલેખની રીત વડે આપણે ગતિના જે સમીકરણો છે તેમનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. ગતિના સમીકરણો અથવા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કોને કહે છે તે સમીકરણો આપણે જણાવીએ. તો ગતિના સમીકરણ કોને કહેવાય મિત્રો? કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે ત્યારે તેના વેગ, પ્રવેગ અને આપેલ સમયગાળા દરમિયાન તેને કાપેલું જે અંતર એકબીજા સાથે સંકળતા જે સમીકરણો છે
તેને આપણે ગતિના સમીકરણો કહીએ છીએ. તો એમાં પહેલું સમીકરણ છે વેગ અને સમય વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ. 3 સમીકરણો છે મિત્રો, ખૂબ જ અગત્યના છે. એની તારવણી પણ આપણે ભણવાના છીએ એક પછી એક, પરંતુ વ્યવસ્થિત સમજજો. પહેલું સમીકરણ છે વેગ અને સમય વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ, કે જે સમીકરણ છે v બરાબર u પ્લસ at. બીજું સમીકરણ છે મિત્રો અંતર અને સમય વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ, જે સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, જે સમીકરણ અંતર અને સમય વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ છે. ત્રીજું સમીકરણ છે મિત્રો અંતર અને વેગ વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ, કે જે સમીકરણ છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, કે જ્યાં તમે જુઓ છો કે u v a t અને s આ બધા જે છે એ શું છે, તો એ બધા સમીકરણોમાં આપેલા છે. એમાં u છે એ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ છે, v છે એ અંતિમ વેગ છે, a છે એ પ્રવેગ છે, t છે એ સમય દર્શાવે છે, અને s છે એ t સમયમાં પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. તો આ બધા જે સમીકરણો છે એ ગતિના સમીકરણો છે 3 હવે આ 3 સમીકરણો છે એને કેવી રીતના આપણે મેળવીએ છીએ તેમના વિશેની ચર્ચા આપણે વિસ્તારથી આગળ કરીએ. તો ચાલો મિત્રો આગળ જોઈએ. એમાં પહેલું સમીકરણ છે કે આલેખની રીતે સુરેખ પથ પર થતી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v બરાબર u પ્લસ at મેળવો. તમને આ પ્રશ્ન 4 માર્કમાં 3 માર્કમાં પૂછાઈ શકે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ધ્યાનથી સમજજો. તો અહીંયા તમે આલેખમાં જુઓ છો, એ આલેખને વ્યવસ્થિત અવલોકન કરો મિત્રો, કે અહીંયા તમને સમય અને વેગ વચ્ચેના વેગ સમયનો આલેખ તમને દર્શાવેલો છે, અને કોઈ એક પદાર્થ છે જે એ બિંદુ પાસેથી તેના જે પદાર્થની ગતિ કરવાનું શરૂઆત કરે છે, એટલે કે શરૂઆતનું કંઈક વેગ છે, અમુક વેગ દરમિયાન તે ચાલુ કરે છે ગતિ કરવાનું, અને t સમયગાળા દરમિયાન તે બી બિંદુ સુધી પહોંચે છે. બરાબર. તો આ સમયગાળા દરમિયાન તેને કરેલા જે પ્રવેગ, ગતિ અને સ્થાનાંતર, એની માટે આપણે ગતિનું સમીકરણ v બરાબર u પ્લસ at મેળવવાનું છે. બરાબર. તો આ આલેખ છે તેમાં o a b d c એ બધા ભાગો છે તમે વ્યવસ્થિત મગજમાં ફિટ કરી દો. બરાબર. હવે આપણે આલેખને મિનિમાઇઝ કરીએ થોડોક, અને આપણે ભણીએ કે આલેખ પરથી સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે પ્રારંભિક વેગ u એ બિંદુ પાસે છે, અને t સમયમાં વધીને વેગ v જેટલો થાય છે એ બી બિંદુ પાસે પહોંચે છે ત્યારે. બરાબર. અને વેગ એ જેટલો અચળ દરે વધે છે, એટલે કે આલેખ છે સુરેખ મળે છે. બરાબર. તો અહીંયા આલેખની પરથી આપણે બી બિંદુ આગળથી સમય અક્ષ અને વેગ અક્ષ પર અનુક્રમે BC અને BE લંબ દોરેલા છે. બરાબર. જો તમે જુઓ છો આલેખમાં, કે જેમાં બિંદુ બી પાસેથી સમય અક્ષ એટલે કે x અક્ષ ઉપર C બિંદુ પાસે એને લંબાવેલો છે, અને y અક્ષ ઉપર BE સુધી લંબાવેલો છે, એટલે કે a થી E સુધીનું જે વેગ છે એ દર્શાવે છે v જેટલો વધે છે, u થી v જેટલો વધે છે. તેથી OA એ પ્રારંભિક વેગ u દર્શાવે છે, O થી A સુધી, એટલે કે પ્રારંભિક વેગ દર્શાવે છે. BC એ અંતિમ વેગ છે, B થી C એ અંતિમ વેગ v દર્શાવે છે. અને OC કે જે સમય દર્શાવે છે, O થી C સુધીનું અંતર એટલે સમય દર્શાવે છે. OC ને સમાંતર રેખાખંડ AD આપણે દોરવાનો છે. જુઓ તમે અહીંયા દોરેલું છે, A થી D સુધીનું અંતર એ OC જેટલું જ છે, એટલે કે સમાંતર રેખાખંડ દોરેલો છે. બરાબર. હવે આપણે આગળ સમીકરણને તારવીએ. તો અહીંયા આલેખને મિનિમાઇઝ કરેલો છે, સાઈડમાં જોતા રહેજો. હવે આપણે જોતા જઈએ કે આલેખ પરથી સ્પષ્ટ છે કે BC બરાબર આપણે શું લખી શકીએ, BC એટલે કે અહીંયા તમે આકૃતિમાં જુઓ તો BC બરાબર આપણે શું લખી શકીએ, તો કે BD પ્લસ DC એ બંનેના સરવાળા જેટલું BC હોય છે. હવે તમે આ BD પ્લસ DCની જગ્યાએ આપણે OA લખી શકીએ, કારણ કે અહીંયા
AOCD એ લંબચોરસ છે અને લંબચોરસની સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. એટલે કે CD બરાબર OA લખી શકીએ. તો અહીંયા CDની જગ્યાએ શું લખેલું છે? OA લખેલું છે. એને સમીકરણ નંબર 1 કહી દો. હવે BC બરાબર V છે. BC બરાબર શું છે? V છે, કારણ કે અંતિમ વેગ છે. અને OA એ શું છે? તો કે પ્રારંભિક વેગ છે. એટલે કે OA ની જગ્યાએ U એ સમીકરણમાં આપણે મૂકીએ તો શું થાય મિત્રો? તો કે એ સમીકરણ છે આવું કંઈક જોવા મળશે. BC બરાબર આપણે V મૂક્યા, BD ની જગ્યાએ BD એમ રાખ્યા અને OA ની જગ્યાએ શું મૂક્યું? U. એટલે કે V બરાબર BD પ્લસ U થાય. એમાં આપણે BD ને કરતા બનાવીએ તો U છે તેની પહેલી બાજુ લઈ જાય બરાબરની, તો એ માઇનસ થઈ જાય. એટલે કે V માઇનસ U થાય. એને સમીકરણ નંબર 2 કહી દો. બરાબર. આગળ જોઈએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે પદાર્થનો પ્રવેગ નીચે મુજબ આપી શકીએ. કે અહીંયા પ્રવેગના સૂત્ર છે એ આપણે આગળ ભણી ગયા કે વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલો સમય. તો અહીંયા વેગમાં થતો જે ફેરફાર છે એ કેટલો છે? તો કે BD જેટલો છે. અને લીધેલો સમય કેટલો છે? તો કે AD જેટલો છે. તો અહીંયા BD અને AD ની જગ્યાએ આપણે OC લખી શકીએ, કારણ કે AD બરાબર OC. શા માટે? કારણ કે લંબચોરસની સામસામેની બાજુ છે એટલે AD બરાબર OC લખી શકીએ. એટલે AD ની જગ્યાએ શું લખ્યું છે? OC લખ્યું છે. OC બરાબર આપણે T મૂકી શકીએ, કારણ કે તે સમયગાળો દર્શાવે છે. O થી C સુધીનો સમયગાળો છે. એટલે A બરાબર શું લખી શકાય? તો કે BD ના છેદમાં T. બરાબર. હવે આપણે BD ને કરતા બનાવીએ મિત્રો તો શું થાય? તો કે T છે એ પહેલી બાજુ થાય તો ગુણાકારમાં જાય એટલે કે AT થાય. એટલે કે BD બરાબર AT થાય. એ સમીકરણ નંબર 3 કહી દો. હવે આ જે કિંમત છે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 એના પરથી આપણે BD બરાબર V માઇનસ U એ સમીકરણ નંબર 2 છે અને BD બરાબર AT એમાં આપણે અહીંયા V માઇનસ U બરાબર AT એ લખેલું છે. એટલે કે BD ની જગ્યાએ શું લખેલું છે? AT લખેલું છે. એટલે કે સમીકરણ 2 અને 3 પર છે. એટલે કે સમીકરણ નંબર 3 ની જે કિંમત છે BD બરાબર AT એ સમીકરણ નંબર 2 માં મૂકીએ તો BD ની જગ્યાએ આપણે AT મૂકી દઈએ તો સમીકરણ કેવું થઈ જાય મિત્રો? તો કે V માઇનસ U બરાબર AT. બરાબર. હવે આપણે અહીંયા V ને કરતા બનાવીએ મિત્રો તો આપણને સમીકરણ મળી જાય છે કે U પ્લસ AT. U પેલી પાર જાય તો કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે કે V બરાબર U પ્લસ AT કે જે આપણું અચળ પ્રવેગી ગતિ માટેનું સમીકરણ છે. બરાબર. હવે આપણે આગળનું સમીકરણ મેળવીએ મિત્રો આવી જ રીતના કે આલેખની મદદથી આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ S બરાબર U પ્લસ AT મેળવવાનું છે. બરાબર. તો આપણે સૌથી પહેલાં આલેખનું અવલોકન કરીએ મિત્રો. અહીંયા આપણને વેગ વર્સિસ સમયનો આલેખ દર્શાવેલો છે. એ જ આલેખ છે એકદમ સેમ ટુ સેમ. બરાબર. હવે આલેખનું વર્ણન કરીએ કે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે તમને વેગ સમયનો આલેખ દર્શાવેલો છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. સુરેખ પથ પર એક દિશામાં A જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો પદાર્થ T જેટલા સમયગાળામાં S જેટલું અંતર કાપે છે. એટલે કે S જેટલું અંતર એ T જેટલા સમયગાળામાં કાપે છે. બરાબર. એટલે કે અહીંયા એ જ બિંદુ દર્શાવેલા છે, એ જ સમય દર્શાવેલો છે. હવે આપણે એ સમીકરણ છે તેને તારવવાનો પ્રયત્ન કરીએ કે આપેલ પદાર્થ છે એક આપેલું અંતર, વેગ સમયના આલેખ AB અને સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તાર એટલે કે બંધ ગાળાના ક્ષેત્રફળ OABC જેટલું હોય છે. હવે આકૃતિને વ્યવસ્થિત સમજો મિત્રો કે અહીંયા OABC એટલે કે આખું જે સમાન આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ન કહેવાય પરંતુ સમલંબ ચતુષ્કોણ છે. કેવું થઈ જાય છે? સમલંબ ચતુષ્કોણ. એટલે કે OABC એ સમલંબ ચતુષ્કોણ જેવું એક બંધગાળો રચે છે. બરાબર. જે વિસ્તાર દર્શાવે છે OABC. બરાબર. હવે અહીંયા આકૃતિમાં આપણે જોયું એ પ્રમાણે અહીંયા પદાર્થે કાપેલું અંતર કેવી રીતના મેળવી શકાય? તો અહીંયા S બરાબર સમલંબ ચતુષ્કોણ જે આપણે OABC બરાબર એનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણ છે તેમાં બે બાજુ સમાંતર હોય છે અને બીજી બે બાજુ સમાંતર હોતી નથી. તો અહીંયા તમે જુઓ છો OA અને BC એ સમાંતર છે, બાકીની બે બાજુ સમાંતર નથી. સમલંબ ચતુષ્કોણમાં પણ બે ભાગ પડે છે મિત્રો. જુઓ, એક લંબચોરસ અને એક ત્રિકોણ. લંબચોરસ કયો મિત્રો? તો કે
AOCD છે એ લંબચોરસ છે, બરાબર, અથવા તમે OADC પણ કહી શકો, બરાબર, ઓ થી ચાલુ કરી OADC એ લંબચોરસ છે. અને કાટકોણ ત્રિકોણ કયો બને છે તો કે AB અને D, ABD એ ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ. તો સમલંબ ચતુષ્કોણના બે ભાગ થઈ ગયા, એક ચતુષ્કોણમાંથી એક ત્રિકોણ અને એક લંબચોરસ બને છે, બરાબર. એટલે એ બંનેનું ક્ષેત્રફળ તમે મેળવો એટલે તમને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. અને એ ક્ષેત્રફળ છે એ શું દર્શાવે છે તો કે એ ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ તમને અંતર દર્શાવે છે, બરાબર. તો એ લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીં લંબચોરસ OADC છે તેમાં લંબાઈ છે એ OA છે અને પહોળાઈ છે એ OC છે, બરાબર. તો OA ગુણ્યા OC લખેલું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પ્લસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા 1/2 પાયો છે એ AD છે અને વેધ છે એ BD છે, બરાબર. તો 1/2 AD ગુણ્યા BD, બરાબર. એને સમીકરણ નંબર 1 કહી દો. હવે આપણે બધી કિંમત મૂકીએ કે OA બરાબર U થાય કારણ કે પ્રારંભિક વેગ છે. OC બરાબર AD બરાબર T લખી શકાય, શા માટે? કારણ કે તે સમય દર્શાવે છે. અને BD બરાબર આપણે આગળના સમીકરણમાં તાર્યું કે BD બરાબર તો AT મૂકી શકાય. તો આ બધી જ કિંમત છે આપણે સમીકરણમાં મૂકીએ તો મિત્રો આવું કંઈક જોવા મળશે કે S બરાબર OAની જગ્યાએ U ગુણ્યા OCની જગ્યાએ T પ્લસ 1/2 ADની જગ્યાએ T ગુણ્યા BDની જગ્યાએ AT. તો સમીકરણ કંઈક આવું જોવા મળશે. તો આના પરથી આપણને અચળ પ્રવેગી ગતિ માટેનું સમીકરણ તમને આવું મળશે કે S બરાબર UT પ્લસ 1/2 ATનો સ્ક્વેર. કારણ કે કૌંસમાં T ગુણ્યા AT છે એટલે AT એનો સ્ક્વેર લખી શકાય અને U ગુણ્યા T છે એટલે UT લખી શકાય. તો S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર એ અચળ પ્રવેગી ગતિ માટેનું સમીકરણ છે, બરાબર. તો આ સમીકરણ આપણે 4 માર્કમાં પણ પૂછાઈ શકે, આકૃતિ સહિત બધું જ વર્ણન કરવાનું હોય છે. આગળ જોઈએ મિત્રો કે આલેખની રીતે સુરેખ પથ પર ગતિ કરતા જે પદાર્થ માટેનું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ 2AS બરાબર v² - u² મેળવો. તો અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનો વેગ સમયનો આલેખ અહીંયા દર્શાવેલો છે. જે આલેખ છે એ પહેલા સમીકરણમાં આપણે જે દર્શાવેલો હતો એ જ આલેખ આપણે 3 સમીકરણમાં ઉપયોગ કરવાનો છે. તો અહીંયા વેગ સમયનો આલેખ વ્યવસ્થિત અવલોકન કરો, બરાબર. એના પછી હવે આપણે આગળ જોઈએ તો સુરેખ પથ પર એક દિશામાં એ જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતો પદાર્થ t સમયમાં s જેટલું અંતર કાપે છે. એ તો સેમ જ આવશે બધામાં. પદાર્થે કાપેલું અંતર વેગ સમયના આલેખ AB અને સમય અક્ષ વડે ઘેરાયેલા વિસ્તાર એટલે કે બંધગાળા ક્ષેત્રફળ OABC જેટલું હોય છે, બરાબર. જે આપણે આગળ કીધું હતું એ જ રીતના આપણે આટલું વર્ણન કરવાનું છે. હવે પદાર્થે કાપેલું અંતર છે મેળવવું હોય તો હવે આપણે અહીંથી થોડુંક વિચારવાનું છે કે S બરાબર સમલંબ ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ. હવે આપણે આગળ છે એ શું કર્યા હતા? કટકા કર્યા હતા, એક લંબચોરસ ને એક ત્રિકોણ. અહીં આપણે સીધું જ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મૂકવાનું છે, બરાબર. ક્ષેત્રફળ છે કે બે સમાંતર બાજુઓનો સરવાળો, બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર 1/2. આવું સૂત્ર છે કે 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તો અહીંયા 1/2 એટલે કે 1/2 લખેલું છે, હાફ લખેલું છે. OA પ્લસ OB, OA પ્લસ OB, OA અને BC છે એ શું છે? બે સમાંતર બાજુ છે. જુઓ મિત્રો આકૃતિમાં, એટલે કે બે સમાંતર બાજુઓનો સરવાળો લખેલો છે ગુણ્યા એ બે સમાંતર બાજુઓ છે તેમની વચ્ચેનું લંબ અંતર એટલે કે O થી C સુધીનું અંતર, લંબ અંતર, બરાબર. તો સમલંબ ચતુષ્કોણ OABCનું ક્ષેત્રફળ નો યાદ રહેતું હોય તો હજી એકવાર લખી લેજો મિત્રો કે 1/2 બે સમાંતર બાજુઓ વચ્ચેનો સરવાળો, બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા
તે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, બરાબર. તો અહીંયા તમને આકૃતિ પરથી આપણે OA પ્લસ OB ગુણ્યા OC ભાગ્યા 2 આવું લખી શકીએ. અહીં OA બરાબર U છે જે શરૂઆતનું પ્રારંભિક વેગ છે, BC બરાબર V છે જે અંતિમ વેગ છે, અને OC બરાબર T છે એટલે કે તે સમય દર્શાવે છે. આ બધી જ કિંમત છે આપણે મૂકીએ તો S બરાબર મળી શકે U પ્લસ V કૌંસની બહાર T ભાગ્યા 2, જેનો સમીકરણ નંબર આપણે 1 કહીએ. અહીં વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ V બરાબર U પ્લસ AT જે આપણે આગળ મેળવી ચૂક્યા છીએ. તો એના પરથી આપણે T ને કરતાં બનાવીએ તો U છે એ આ બાજુ જાય તો માઇનસ થઈ જાય એટલે કે V માઇનસ U, અને A ને નીચે જવા દઈએ તો A થઈ જશે, ભાગાકારમાં જશે. એટલે Tની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની છે સમીકરણ નંબર 2ની. તો સમીકરણ નંબર 1માં સમીકરણ નંબર 2ની કિંમત આપણે મૂકીએ મિત્રો તો તમને સમીકરણ કંઈક આવું મળશે. S બરાબર V પ્લસ U પ્લસ V કે V પ્લસ U લખો, કંઈ ફરક પડે નહીં. Tની જગ્યાએ આપણે મૂકવાનું છે V માઇનસ Uના છેદમાં A, એટલે નીચે તો 2 છે એટલે 2A થશે, બરાબર. આ 2A છે તેને આપણે પેલી બાજુ લઈ જઈ બરાબરની તો ગુણાકારમાં આવે એટલે કે 2AS બરાબર V પ્લસ U V માઇનસ U એ વર્ગ તફાવતની રીતે એક અવયવ પડે A પ્લસ B A માઇનસ Bની જેમ. અહીંયા V પ્લસ U V માઇનસ U છે તો V² માઇનસ U² થાય, જે આપણા અચળ પ્રવેગી ગતિ માટેનું સમીકરણ છે. તો આ 3 સમીકરણો ખૂબ જ અગત્યના છે મિત્રો. ફરીવાર 2-3 વખત રિપીટ કરજો, સમજજો અને 3-4 વખત લખવાનો પ્રયત્ન કરજો એટલે તમને આવડી જશે. હવે આપણે નિયમિત વર્તુળમય ગતિમય જે કરતા પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ કે નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય. તો નિયમિત વર્તુળમય ગતિ એટલે શું તેના 2 ઉદાહરણ આપીએ. તો જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય, બરાબર. ઉદાહરણ તરીકે ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરતો હોય છે, તેથી તેની ગતિ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. જે તમે ઘડિયાળના કાંટાની ગતિની તમે અવલોકન કરજો મિત્રો. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. ચંદ્રથી પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરે છે, તેથી તેની ગતિ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય, બરાબર. તો આ બંને ઉદાહરણો પણ યાદ રાખવાના છે અને નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય એ પણ સમજવાનું છે. આગળ જોઈએ કે R ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવો અને દર્શાવો કે પ્રવેગી ગતિ કરે છે કે નહીં. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ છો કે R ત્રિજ્યાવાળું એક વર્તુળ છે. એ વર્તુળ પર કોઈ એક પદાર્થ છે તે ગતિ કરે છે એટલે કે વર્તુળમય ગતિ કરે છે. તો તેમના માટેનું જે સમીકરણ આપણે મેળવીએ કે જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ T સમયમાં વર્તુળાકાર પથ પર R ત્રિજ્યાવાળું વર્તુળ છે એ R ત્રિજ્યાવાળા વર્તુળ પર એક ચક્ર પૂર્ણ કરે ત્યારે T સમયમાં તે વર્તુળાકાર પથની લંબાઈ જેટલું એટલે કે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે છે. વર્તુળનો પરિઘ મિત્રો 2πr જેટલો હોય છે. અહીંયા રેખીય ઝડપ છે એ આપણે મેળવવું હોય તો કાપેલું કુલ અંતર એટલે કે એક ચક્ર પૂર્ણ કરે એટલે કે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપે, એટલે કાપેલા કુલ અંતરની જગ્યાએ આપણે પરિઘ લખી શકીએ અને સમય છે એ જેટલો લે છે તે T જેટલો સમય લેતો હોય તો T લખવાનું હોય છે. તો અહીંયા વર્તુળાકાર પથની લંબાઈ એટલે કે એનો પરિઘ છેદમાં સમય એવું લખી શકીએ, એટલે કે પરિઘના છેદમાં સમય એટલે કે વર્તુળનો પરિઘ છેદમાં સમય. વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr અને સમય છે T છે. તો રેખીય ઝડપનું સૂત્ર V બરાબર તમને શું મળે 2πr/T, બરાબર. તો આ જે સમીકરણ છે એ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. R ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર હવે આપણે આવા જે સમીકરણો છે તેનું સૂત્ર આપણે જોયું. હવે આપણે અહીંયા થોડીક બીજી ચર્ચા કરીએ કે અહીંયા તમને જુદા જુદા આકૃતિમાં ABCD એવા જે ભાગો દર્શાવેલા છે જુદા જુદા સ્થળે તેમની ઝડપ ગતિની દિશા શોધવાનું આપણે પ્રયત્ન કરીએ. તો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય તો અચળ જ જળવાઈ રહે છે, પરંતુ વેગની દિશા છે
એ વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ જુદી જુદી હોય છે, કારણ કે વર્તુળાકાર પથ પરના કોઈ બિંદુએ પદાર્થના વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. એટલે કે A, B, C, D એવા જે જુદા જુદા ભાગે દોરેલા સ્પર્શકની દિશામાં તેના વેગની દિશા હોય છે. હવે આપણે થોડુંક વિચારીએ મિત્રો કે કોઈ એક દોરી છે, તેમાં તમે પથ્થર બાંધેલો હોય છેડે અને તમે આમ ફેરવો, બરાબર, તો એ વર્તુળમય ગતિ કરે છે. હવે તમે કોઈ એક બિંદુએ તમે એને છોડી દો તો એ છોડશો તો શું થશે, તો કે એને દોરેલા સ્પર્શકની દિશામાં ગતિ કરશે. તો અહીંયા તમને એવું જ દર્શાવે છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે તેમનું વેગનું મૂલ્ય તો અચળ રહેશે, પરંતુ તેની દિશા છે એ દરેક ક્ષણે જુદી જુદી હોય છે. શા માટે? કારણ કે દરેક બિંદુએ તેને દોરેલા સ્પર્શકની દિશામાં તેની દિશા હોય છે. આકૃતિમાં તમે જુઓ છો એ મુજબ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નિયમિત વર્તુળમય ગતિ કરતો કોઈ એક પદાર્થ ધ્યાનમાં લો, બરાબર. આ પદાર્થ જ્યારે બિંદુ A, B, C, D, E પરથી પસાર થતો હોય ત્યારે તેના વેગની દિશા દર્શાવેલી છે. તો પ્રત્યેક બિંદુ પર પદાર્થના વેગની દિશા અલગ અલગ છે, પરંતુ આ પદાર્થ નિયમિત ગતિ કરતો હોવાથી પ્રત્યેક બિંદુએ વેગના મૂલ્યો એટલે કે ઝડપ છે એ સમાન હોય છે. જેમ કે તમે અહીંયા વેગ છે એ ઝડપના મૂલ્યો સમાન હોય છે, એટલે V1, V2, V3, V4, V5 બરાબર આપણે V લખી શકીએ છીએ, કારણ કે પ્રત્યેક બિંદુએ તેના વેગના મૂલ્ય કેવા હશે? સમાન જોવા મળશે. અહીં પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાતું રહેતું હોય, પણ વેગની દિશા સતત બદલાતી રહેતી હોવાથી વેગ છે એ સદિશ રાશિ છે, સતત બદલાય છે તેમ કહેવાય. તો આમ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. તો આ વિડીયો લેક્ચરમાં આપણે આ પાઠને પૂર્ણ કર્યો. દરેક આવા જે સમીકરણો છે તેનો આપણે વિસ્તારથી અભ્યાસ કર્યો, જે તમારે વ્યવસ્થિત પાકું કરવાનું છે. જો તમને આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો, અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણો ઉત્સાહ પણ બની રહે. થેન્ક યુ.